जय माताजी दोस्तों, हूँ छू मुकेश मलदास। तो चलो आज घણા દિવસથી ફરીથી શૂટ કરી છું આજે આ દાઢમની અંદર। તો દોસ્તો તમને બતાવવા માગું છું આ દાઢમની અંદરનો વિડીયો। તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને જોતા રહો મારા આદિવાસી નાયક સમાજનો વિડીયો। તો ચાલો જોતા રહો। તો અત્યારે હું દાઢમની અંદર ખાડા ખોદવા આવેલો છું, જ્યાં દાઢમ ફૂંકાયેલી હોય ત્યાં હું ખાડા ખોદું છું। અને અમારા એક ભાઈ છે દાઢમ રોપવાનું કામ ચાલુ રાખ્યું છે અને અમારા સેટ ગયા છે પાવડો લેવા। તો હું અત્યારે અંદર છું દાઢમની અંદર, જ્યાં મને જગી જાય ત્યાં હું ખોદાઈ કરું છું। તો દોસ્તો અહીંયા છે, અહીંયા દાઢમ રોપેલો જ છે, ત્યાં આપણે નાખીશું। તો અહીંયા પણ દાઢમ એક છે, પણ પૂરી તરફે મર્યો નથી, જીવતો થાય છે। તો આપણે અહીંયા નાખો જ છું। तो हमारा वीडियो જોવા માટે ધન્ય दोस्तों। ક્યાંથી જોવો છો વિડીયો કોમેન્ટ કરીને જણાવો અમને। તો આપણે આજુબાજુ ક્યાંથી પણ દાઢમના જગ્યા જોવા માટે તો તમને બતાવી દઉં। અહીંયા દાઢમ રોપવાનું ચાલુ છે જે દોસ્તો, અહીંયા કને ભરપૂર થાય છે દાઢમ રોપવા માટેનું। तो આપણે આખી ખેતરનો પાડ્યું છાણ માર્યું પણ ક્યાંય દાઢમ ના જોવા જગ્યો। તો બેક કરીએ થોડી વાર, કેમેરો બન્યા રહો। તો દોસ્તો તમને બતાવવા માટે હું ઠેઠ આવ્યો છું। તો જોઈ લો, અમે અહીંયા દાઢમ વાવીએ તો અમારા ભાઈ રોપે છે અહીંયા દાઢમ। આવી રીતે દવાઈ નાખીને દાઢમને ભરપૂર કરે છે અહીંયા માટેથી। આ થયા બાદ એની માથે પણ અમે દવાઈ નાખશું થોડી, અને કચરો ફરી મેં બાલ્ટીમાં નાખીને બહાર ફગાવી દઈશું। જોઈ લેજો, આવી રીતે દવાઈ નાખી દઈશું, ઉદય બુદય ના આવે એના માટે। તો અમારું કામ આ છે દોસ્તો, અમારો સેટ ગયો છે પાવડી લેવા। ત્યાં સુધી મેં તમને દાઢમનો મસ્ત ભરપૂર વિડીયો બતાવી દઈએ, તમે જોતા રહો વિડીયોને લાસ્ટ તક। તો ચાલો અમે પણ ગોતીએ બીજા રોપા ક્યાં ફૂંકાયેલા છે અને ગોતીને ખાડો ખણવાનું કામ કરીએ। ત્યાંથી તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં। અને ખાડા તો બહુ ઘણા બધા ખણી દીધા છે, અમારા ભાઈ રોપી રોપીને થાકી રહેશે। તો ચાલો અમે પણ અમારા કામમાં લાગીએ। તો ચાલો નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં અને બન્યા રહેજો ચેનલમાં લાસ્ટ તક। થેન્ક યુ દોસ્તો। અમારો એક દાઢમ ફૂંકાયેલો આવી ગયો છે, તમને હું બતાવું। કોક જ દાઢમ આનમાં ફૂંકાઈ ગયા છે, બાકી વધુ જ નથી ફૂંકાયા, પણ કોક દાઢમ ફૂંકાઈ ગયા છે, એમાં અમે નાખીએ છીએ રોપા। તો જોઈ રહ્યો દોસ્તો, અહીંયા કને આ ફૂંકાયેલો છે તો આપણે અહીંયા ખોદાઈ કરશું। તો આ કાળું જે નીકળી ગયું છે દાઢમ રોપાનું છે ખાતર। તો આપણે સેન્ટરમાં જ ખાડો ખોદવો છે, ત્યાં પણ આડા આવે નહીં। એનામાં થોડી પાછી માટી પાડી દઈશું એટલે એનામાં દાઢમ લેવલ થઈ જાય। રોપો છે એમ કે નાનકડો છે એટલા માટે। તો થઈ ગયો છે લેવલ। તો આગળ બીજા કંઈક ગોતશું રોપા ક્યાં ફૂંકાયા છે, એમ તો છેડો બહુ લાંબો છે। બન્યા રહો। તો દોસ્તો દાઢમનું કામ પૂરું થઈ ગયું હતું, તો અમે નાહી આવ્યા હતા બપોરે રોટલો ખાવા માટે। તો અત્યારે હું મારી મગફળી નીંદવા માટે આવી ગયો છું। તો આ વિડીયો અહીંયા એન્ડ કરી નાખશું આપણે। તો અમારી આ મગફળીનું ખેતર છે દોસ્તો, જોઈ લો, અમારી મમ્મી નીંદામાં કાઢે છે, તો હું અહીંયા પણ નીંદવા આવ્યો છું। થોડી વાર ખડું ખેડાવું તો દાઢમનું કામ થયું તો પૂરું, એક વેળા માટેનું હતું એટલે કરશું એન્ડ જ આ વિડીયોને અહીંયા કને। તો ચાલો, થેન્ક યુ, જય માતાજી, લાઈક કરી નાખજો।